જય અલખધણી। ગરવી ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરને અડીને 5 કિલોમીટર કોલોડા ગામમાં આવેલા જગતજનની જોગમાયા શ્રી લાલઘરમાના સુપ્રસિદ્ધ મંદિરથી શોભતા કોલોડા ગામથી રૂપાલ જવાના રસ્તે એટલે કે ગુજરાતના સુપ્રસિદ્ધ આઈ શ્રી વરદાયની માતાના મંદિરે જવાના માર્ગ ઉપર કોલોડાથી સોનીપુર જવાના રસ્તા પર પરમ કૃપાળુ પરમાત્મા 12 બીજના ધણી રામદેવ પીરની અસીમ કૃપાથી અલખ દરબાર નામનો એક આશ્રમ ચાલે છે। અને આ આશ્રમમાં અબોલ જીવની ભૂખને સંતોષવા માટેનું જીવદયાનું ભગીરથ કાર્ય કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ વિના સુંદર રીતે ચાલી રહ્યું છે। સવારના જ પહોરમાં આશ્રમમાં સેવાભાવી બહેનો આવીને રોટલા બનાવવાની કામગીરીમાં જોડાઈ જાય છે। આશ્રમમાં દરરોજ 1200 થી 1500 રોટલા બનાવવામાં આવે છે। સવારના 10 વાગ્યા સુધી રોટલા તૈયાર થઈ જાય છે અને આ રોટલાને રિક્ષા દ્વારા આજુબાજુના ગામડાઓમાં લઈ જવામાં આવે છે। અસંખ્ય કૂતરાઓ અને વાંદરાઓ નિયમિત રીતે રોટલાની વાટમાં ઊભા હોય છે। તેમની ભૂખને સંતોષવાનું પુણ્યનું આ કામ, આ અબોલ જીવની સેવા કરવાનું નિસ્વાર્થ કાર્ય આ અલખ દરબાર આશ્રમ થકી કરવામાં આવી રહ્યું છે। દર પૂનમે અહીંયા અસંખ્ય બાળકોને બટુક ભોજન આપવામાં આવે છે। દરેક આત્મામાં પરમાત્માના દર્શન કરીને પોતાના માટે નહીં પણ પરમાત્માની રચેલી સૃષ્ટિને સદભાવનાથી પ્રાણી માત્ર ઉપર અનુકંપા દર્શાવી તેમની ફિકર કરવા માટેનું આ ફકીરી કાર્ય કરતા સેવકોને અમારા લાખ લાખ વંદન છે। સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ચાલતા અણક્ષેત્રો આપણી સંસ્કૃતિને સાચવીને બેઠા છે। આપણા પરંપરા આપણા ગરવા ગુજરાતમાં પણ શરૂ થાય તે દિશામાં આ પ્રથમ પગથિયું છે। ભોજન અને ભજન થકી પરમાત્માની પ્રાપ્તિના માર્ગે ચાલેલા આપણા અનેક સાધુ સંતો અને મહાત્માઓ આપણા માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે। તેમના ચીલે ચાલીને આપણે આ આગવી અલખની આરાધનાને તન મન ધનથી સમર્થન અને સહયોગ આપીને આ સેવા યજ્ઞની જ્યોતને સદાયને માટે પ્રજ્વલિત રાખીએ એ જ અભ્યર્થના સાથે જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી।